કચ્છની દરિયાઈ સીમામાંથી માદક દ્રવ્યોનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત છે। બીએસએફના જવાનો અને એનસીબીની ટીમને જખૌ વિસ્તારમાંથી ડ્રગ્સના 9 પેકેટ મળી આવ્યા। બીએસએફે 10 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો। અત્યાર સુધીમાં જખૌ વિસ્તારમાંથી જ બીએસએફને ડ્રગ્સના 181 પેકેટ્સ મળી આવ્યા છે। કચ્છની સીમામાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે। બીએસએફ અને એનસીબીની ટીમે જખૌમાંથી ડ્રગ્સના 9 પેકેટ જપ્ત કર્યા। કુલ 10 કિલો ડ્રગ્સનો જથ્થો બીએસએફ અને એનસીબીએ જપ્ત કરી લીધો છે। બીએસએફના જવાનોએ જખૌના બેટ અને ક્રીક વિસ્તારમાંથી આ ડ્રગ્સ ઝડપ્યું છે। જખૌ વિસ્તારમાં અત્યાર સુધીમાં બીએસએફે ઝડપી લીધા 181 ડ્રગ્સના પેકેટ। કચ્છની દરિયાઈ સીમામાંથી ફરી ઝડપાયો માદક દ્રવ્યોનો જથ્થો। બીએસએફ અને એનસીબીની ટીમે જખૌમાંથી ડ્રગ્સના 9 પેકેટ ઝડપી લીધા। 10 કિલો ડ્રગ્સનો જથ્થો બીએસએફ અને એનસીબીએ જપ્ત કર્યો છે। જખૌના બેટ અને ક્રીક વિસ્તારમાંથી આ ડ્રગ્સ ઝડપાયો છે।